ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं ऐसो पंचनमुकारो सव्वपावपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे। તો ગઈકાલે જોયું તો ભગવાન મહાવીરને ઓળખવા માટે મુમુક્ષુની આંખ જોઈએ. મુમુક્ષુની આંખ એટલે દ્રષ્ટિ. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાતી નથી ત્યાં સુધી જગત પ્રત્યેનો અભિગમ બદલાતો નથી. આપણે વ્યવહાર બદલ્યા છે, યોગ બદલ્યા છે, પણ ઉપયોગ બદલ્યો નથી. મન વાણીને શરીરના યોગો આપણે ભક્તિમાં લગાડ્યા છે, પણ ઉપયોગ ફર્યો નથી. અને ઉપયોગ ફર્યો નથી એટલે ભવ ઊભો છે. તો અહીં કહે છે ભગવાન મહાવીરને ઓળખવા માટે મુમુક્ષુની આંખ જોઈએ. મુમુક્ષુ એટલે જેનો ઉપયોગ ફર્યો છે એ મુમુક્ષુ, જેની અંતર અવસ્થા ફરી છે એ મુમુક્ષુ, જે અંતર્મુખી થયો છે એ મુમુક્ષુ, જે પરમાત્મા અવસ્થામાં લીન થયો છે એ મુમુક્ષુ. તો અંદરમાં જ્યાં સુધી એ અવસ્થા નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નહીં થાય, જીવનનો બદલાવ નહીં થાય. વૃત્તિઓ એની એ જ રહેશે. ક્રોધ, અહંકાર, કપટ અને લોભ એના એ જ રહેશે. કશું જ જીવનમાં બદલાશે નહીં. પોતાનું વર્તન, પોતાનો વ્યવહાર, પોતાનો ચિંતન, પોતાનો અભિપ્રાય, પોતાનો બીજા પ્રત્યેનો અભિગમ, પોતાનો જગત પ્રત્યેનો ભાવ, પોતાનો આધ્યાત્મ પ્રત્યેનો ભાવ કશું જ નહીં બદલાય. એટલા માટે કહ્યું સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ સમ્યક નથી થઈ એને જગત સમ્યક દેખાતું નથી. હસ્તિનાપુરમાં દુર્યોધનને સજ્જનને શોધવા મોકલ્યો તો એ કહે કે કોઈ સજ્જન દેખાતો નથી. અને દુર્યોધનને દુર્જનને શોધવા મોકલ્યો તો એને દુર્જન દેખાતો નથી. એક જ ગામમાં બે અવસ્થાઓ, એકને સજ્જન દેખાતો નથી અને એકને દુર્જન દેખાતો નથી. જેને સજ્જન દેખાતો નથી એમ કહે છે કે હસ્તિનાપુરમાં કોઈ સજ્જન નથી, એક સજ્જન છે તે હું, મારા સિવાય બીજું કોઈ સજ્જન નથી. અને ધર્મરાજાને હસ્તિનાપુરમાં કોઈ દુર્જન દેખાતો નથી કે એક જ દુર્જન છે ને તે હું. બંનેની દ્રષ્ટિમાં ફરક છે. બહારની વ્યવસ્થા તો એક જ છે, પણ સવાલ દ્રષ્ટિ જનો છે. દ્રષ્ટિ જ્યાં સુધી નહીં ફરે ત્યાં સુધી સૃષ્ટિ ફરેલી દેખાશે નહીં. ધર્મ એ ક્રિયાકાંડ નથી, ધર્મ એ સમજ વગરના આચરણો નથી, ધર્મ એ દ્રષ્ટિને ફેરવવાની પ્રક્રિયા છે. અને જેની દ્રષ્ટિ ફરે છે એનો જગત પ્રત્યેનો અભિગમ, જગત પ્રત્યેનો બોધ, જગત પ્રત્યેનો વિચાર આપોઆપ બદલાઈ જાય છે. હવે એને જગત દેખાતું નથી, બધામાં જગદીશ દેખાય છે.
જગત ગયું અને જગદીશ પ્રગટ થયા, એ સમ્યક દ્રષ્ટિ છે. કૃપાળુદેવે કહ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ. પ્રત્યેક જીવમાં સિદ્ધત્વ બિરાજમાન છે, પણ દેખાય છે? એ દેખાય એને કહેવાય મુમુક્ષુ. તો એમ કહે છે કે ભગવાન મહાવીરને ઓળખવા માટે મુમુક્ષુની આંખ જોઈશે. ભગવાન મહાવીરની બાહ્ય દશા વર્ધમાનની, અંતરદશા મહાવીરની છે. એટલે અંતરદશામાં ભગવાન મહાવીરની જ્યોતિને ઓળખવી મુશ્કેલ છે. એમની સમગ્ર સાધના, એમની સમગ્ર અંતરદશા, સમગ્ર ભાવસૃષ્ટિ એને કેવી રીતે ઓળખી શકીશું? જ્યાં સુધી એ ભાવસૃષ્ટિમાં આપણે ઉતરીએ નહીં ત્યાં સુધી જ્ઞાની પુરુષની ભાવસૃષ્ટિ ઓળખી શકાતી નથી. ત્યાં સુધી મહાપુરુષોની અથવા જ્ઞાની પુરુષોની આંતરિક અવસ્થા ઓળખી શકાતી નથી. પછી આપણે જે કંઈ પૂજીએ છીએ અથવા માનીએ છીએ ઓગ સંજ્ઞાએ, ભાવ સંજ્ઞાએ નથી માનતા, ભાવ સંજ્ઞાએ પૂછતા નથી, પણ ઓગ સંજ્ઞાથી આપણે માનીએ છીએ કે જ્ઞાની પુરુષ છે, પરમ પુરુષ છે એટલે પૂજા કરીએ છીએ, પણ અંદરમાં તથા પ્રકારનો અહોભાવ આપણા જીવનમાં આવતો નથી. તો અંતર મહાવીરની છે એટલે અંતરદશામાં એ મહાવીરની જ્યોતિને ઓળખવી મુશ્કેલ છે. એક બાહ્ય ચેતના અને બીજી અંતરચેતના. બાહ્ય ચેતના તરફથી જોતા અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે છે. બહારની ચેતનામાં જ્યારે જોઈએ ત્યારે અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે, કારણ કે બહારમાં કર્મના બંધનો છે, ભીતરમાં અવસ્થા મુક્ત છે, મુક્ત છે. એટલે વેદાંતમાં એમ કહ્યું પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાદ પૂર્ણદ મુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. પૂર્ણમાંથી બાદ કરો તો પણ પૂર્ણ છે, પૂર્ણમાં ઉમેરો તો પણ પૂર્ણ છે, અને પૂર્ણનો સરવાળો કરો તો પણ પુણ્ય છે, અને પૂર્ણમાંથી બાદ કરો તો પણ પૂર્ણ છે. આવી પૂર્ણ અવસ્થા દરેક જીવને પ્રાપ્ત થઈ છે. એ મેળવવાની નથી, એ પ્રાપ્ત છે, પ્રગટાવવાની છે. અંદરમાં પડી છે, તિરોભૂત છે, આવિર્ભૂત છે, દબાયેલી છે, છુપાયેલી છે. એને પ્રગટ કરવાનું કામ કરવાનું છે. અને જે કંઈ અવરોધ છે આપણા તરફથી છે. મૂળભૂત ચેતનામાં કોઈ અવરોધ નથી. અવરોધ જે કંઈ છે એ આપણા તરફથી છે. આપણે જો અંદરમાંથી ખસી જઈએ તો એ અવસ્થા પ્રગટ થાય, પણ આપણે ખસતા નથી. આપણી મત, માન્યતાના અભિપ્રાયો, સ્વચ્છંદ મત અને આગ્રહ, વિષયો અને કષાયો અંદર જે પડેલા છે એનાથી એ ઓળખાતા નથી. જેમ રત્ન હોય પણ ધૂળ તળે દબાયેલું હોય તો રત્ન ઓળખાતું નથી, રત્ન જણાતું નથી, એમ ચેતના જગતના ભાવોમાં દબાયેલી છે એટલે ચેતના જણાતી નથી. આપણે જ પૂછીએ છીએ ખબર નથી ભાઈ આત્મા છે કે નહીં. કૃપાળુદેવ કહ્યું આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એહ પાપ. કોણ કોની શંકા કરે છે? શંકાનો કરનાર જ પોતે છે. શંકાનો કરનાર જ પોતે છે. જે કૃષ્ણમૂર્તિ પાસે જ્યારે લોકો આવતા અને એમને પૂછતા કે આત્મા છે કે નહીં, ત્યારે એમ કહેતા હતા કે આ પ્રશ્ન ક્યાંથી ઉઠે છે? જ્યાંથી આ પ્રશ્ન ઉઠે છે ત્યાં તું તપાસ કર, તને આત્મા મળશે. જ્યાંથી પ્રશ્ન ઉઠે છે ત્યાં તું તપાસ કર. પણ આપણે પ્રયોગ કરતા નથી. આપણે સિદ્ધાંતો માનીએ છીએ, સિદ્ધાંતોને સ્વીકારીએ છીએ, પણ પ્રયોગ પોતાની જીવનમાં કરતા નથી. સિદ્ધાંતો જાણવાથી, સિદ્ધાંતો વાંચવાથી, આદેશોનો ઉપદેશો વાંચવાથી બહારની અવસ્થામાં ફેરફાર થઈ શકે, પણ અંતરની અવસ્થામાં ફેરફાર થઈ શકતો નથી. એને અનુભવવા માટે ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે, પોતાના જીવનમાં પ્રયોગ કરવો પડશે. તો બાહ્ય ચેતના તરફથી જોતા અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે, પરંતુ અંતરચેતના દ્વંદ્વોથી મુક્ત છે. ત્યાં દ્વંદ્વ નથી, ત્યાં સારું નથી, ખોટું નથી, ગમતું નથી, અણગમતું નથી, શુભ નથી, અશુભ નથી, કંઈ જ નથી. એ બધાથી મુક્ત છે. માત્ર જ્યોતિ સ્વરૂપ, માત્ર જ્ઞાન સ્વરૂપ છે. અંદરમાં માત્ર જ્ઞાન સ્વરૂપ અવસ્થા છે. અને જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં શાંતિ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સમાધાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં નિર્વિકલ્પ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં નિર્દ્વંદ્વ અવસ્થા છે. ત્યાં દ્વંદ્વ નથી. અને જ્યાં દ્વંદ્વ નથી ત્યાં વિકલ્પ નથી. વિકલ્પ દ્વંદ્વના કારણે ઉત્પન્ન થાય છે.
પ્રતિસ્પર્ધી ભાવો તરફ જ્યારે દ્રષ્ટિ જાય છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે, પણ પ્રતિસ્પર્ધી ભાવો ન હોય, દ્વંદ્વ ન હોય ત્યાં વિકલ્પ, કારણ કે એક જ છે એટલે વિકલ્પને સ્થાન નથી. તો તમામ દ્વંદ્વોથી મુક્ત થવું પડશે. બાહ્ય ચેતનામાં સંસાર છે, બાહ્ય ચેતનામાં સંન્યાસ છે, બાહ્ય ચેતનામાં તપ છે, બાહ્ય ચેતનામાં ત્યાગ છે, ઉપસર્ગ છે, પરિસર છે, પણ અંતરચેતનામાં નીરવ શાંતિ છે. પરમાત્માની એ દશાનું આપણે વર્ણન કરીએ અથવા એ દશાનો વિચાર કરીએ કે ઘોર ઉપસર્ગ અંદરમાં થતા હોય તો અંતરમાં ખળભળાટ તો હશે ને. અંદરમાં એક અંશ માત્ર ખળભળાટ નથી, નીરવ શાંતિ છે, પ્રગાઢ શાંતિ છે. બહારમાં દેહ જે કંઈ ઘટના ઘટી રહી છે દેહના ફલક ઉપર છે, ભાવના ફલક ઉપર સંપૂર્ણ શાંતિ છે. આવી અંતરદશા જેને પ્રાપ્ત થાય એને વિતરાગતા પ્રાપ્ત થાય. એટલે જ અંતરચેતનાને ઓળખવા અંતરાગ જોઈએ. અંતરચેતનાને ઓળખવાના માટે અંતરદ્રષ્ટિ જોઈશે. બાહ્ય દ્રષ્ટિમાં જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાનીને બહારથી ઓળખવા જઈએ તો એમનો વ્યવહાર દેખાશે, એમનું આચરણ દેખાશે, એમની વ્યવસ્થા દેખાશે, એમની કર્મકૃત અવસ્થા દેખાશે, પણ અંતરચેતનામાં કંઈ નથી, બધું શૂન્ય છે. અંતરચેતનામાં કંઈ નથી. જ્ઞાનીને ઓળખવા માટે એક અંતરદ્રષ્ટિ જોઈએ. બહારમાં વ્યવહાર દશા છે, અંતરમાં અંતરદશા છે. તેથી જ જ્ઞાની હાજરમાં ઓળખાતા નથી, પણ પાછળથી પૂજા થાય છે. જ્યારે અરિહંત પણ વિચરતા હતા ત્યારે ઉપસર્ગો અને પરિસરો કરનાર હતું કોણ? આપણે હતા. જ્યારે વિચરતા હતા ત્યારે ઉપસર્ગો અને પરિસરો કરનાર આપણે હતા. તો એ વખતે પણ સાક્ષાત તીર્થંકર વિતરાગ પરમાત્માને આપણે ઓળખી શક્યા નથી, પણ પછી એમની પાવડી પૂજીએ છીએ, પછી એમની પ્રતિમા પૂજીએ છીએ. જીવંત જ્ઞાની પુરુષ પૂજાતા નથી, પણ એમની પાવડી પૂજાય છે. એનું કારણ છે, જીવંત જ્ઞાનીને પૂજવા એટલે આપણા અહંકાર ઉપર ચોટ આવે છે. કારણ કે જ્ઞાની પુરુષ આપણો અહંકાર તોડવા માટે અહંકાર ઉપર ચોટ કરે છે. અને આપણા જીવનનો આળામાં આળો ભાગ હોય તો અહંકાર છે. જ્યાં આપણા અહંકારને સહેજ પણ ચોટ પહોંચે છે ત્યાં જીવ ભૂરાટો થયા વગર રહેતો નથી. તો એ આપણે અહંકારના સાચવીને બેઠા છીએ, અને અહંકાર જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી અસ્તિત્વનો બોધ આપણા જીવનમાં થઈ શકતો નથી. બાહુબલીજીને તો પ્રશસ્ત અહંકાર હતો કે નાના ભાઈઓને વંદન ન કરવા પડે એટલા માટે હું કેવળ જ્ઞાન લઈને જવું, બસ આટલો જ ભાવ, આટલો જ વિકલ્પ બચ્યો તો. બીજા બધા વિકલ્પ છૂટી ગયા છે. સંસાર છૂટ્યો છે, દેહ પ્રત્યેની મમતા છૂટી છે, વિભાવના પરિણામ છૂટ્યા છે. માત્ર એક જ વિકલ્પ અંદરમાં રહી ગયો છે, બચી ગયો છે. અને એ કેવળ જ્ઞાન લઈને જવું તો નાના ભાઈઓને વંદન ન કરવા પડે. એમ કે છે આવતું એ જે ઉલટ રહેતું સાયું એ રે. કેવળ જ્ઞાન આવે છે ને પાછું જાય છે, આવે છે ને પાછું જાય છે. એ સૂક્ષ્મ અને ક્ષુદ્ર અહંકારના કારણે અંદરમાં પ્રવેશી શકતું નથી. પણ બ્રાહ્મી અને સુંદરી જ્યારે પ્રતિબોધ કરે છે ત્યારે અહંકાર તૂટે છે. અને અહંકાર તૂટતા જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પણ એમને વંદન કરવા જવું પડ્યું. પહેલાં વિકલ્પ હતો કે વંદન કરવા જવું નથી, એવો વિકલ્પ હતો. પણ જેવો એ અહંકાર તૂટ્યો એને અંદરમાં ભાવની દશા ફરી, તરત જ વિતરાગતા અંદરમાં પ્રગટ થઈ ગઈ. તો જ્ઞાની પુરુષને આ અવસ્થામાં ઓળખવા બહુ મુશ્કેલ છે. શાસ્ત્રથી પણ જ્ઞાનીને મહાવીરને ઓળખવા દુષ્કર છે. કારણ કે શાસ્ત્ર બહારને પકડે છે. શાસ્ત્રમાં શબ્દો છે, શાસ્ત્ર બહારને પકડે છે. અંતરંગ ભાવોને શાસ્ત્ર પકડી શકતું નથી, અથવા તો અંતરંગ ભાવો શાસ્ત્રમાં ઉતરી શકતા નથી. અહીં મહત્ત્વની વાત એ છે કે જ્ઞાની ચૈતન્યને અખંડમાં અનુભવે છે, પણ જ્ઞાની જ્યારે ચૈતન્યના ભાવોને કહેવા બેસે છે ત્યારે મનમાં ઉતરવું પડે છે. અને મન ખંડિત છે, એટલે અખંડને ખંડિત ઝીલી શકતું નથી. એટલે જે પરમ સત્ય છે એ મનમાં ઉતરી શકતું નથી. અને ઉતરી શકતું નથી એટલે કહી શકાતું નથી. અનુભવ પૂર્ણ છે, અનુભૂતિ સંપૂર્ણ છે, પણ જ્યારે કહેવા બેસે ત્યારે કહી શકાતું નથી. એટલે જ્યારે પરમાત્માને પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા શાસ્ત્રો કયા,
આટલા બધા આગમો કયા, આટલી બધી વાતો કરી, વર્ષો સુધી દેશના આપી, તમે તત્વને પૂરું કહી શક્યા છો, કહી દીધું છે? ત્યારે પરમાત્મા કહે છે ના, હજુ તો કહેવાની શરૂઆત કરી છે. જો આટલા શરૂઆતમાં જ આટલા કહેવામાં જ પ્રસ્તાવના હોય તો મૂળ તત્વ કેવું હશે? અનંત ભાવો અંદરમાં વેદાય છે, અનંત અવસ્થાઓ અંદરમાં વેદાય છે, પણ આપણે જાગૃત નથી એટલે એ અવસ્થાઓનો આપણને ખ્યાલ આવતો નથી. કારણ કે શાસ્ત્ર બહારને પકડે છે, ભીતરના ભાવ આંતરિક ભાવ પકડી શકતું નથી. શાસ્ત્ર એ સ્વીકૃતિઓથી ચાલે છે. શાસ્ત્ર તો સ્વીકાર એટલે આદેશો અને ઉપદેશોથી શાસ્ત્ર ચાલે છે. આ જે શાસ્ત્ર છે એ આદેશો અને ઉપદેશોથી ચાલે છે. જ્યારે ભગવાન મહાવીરને સમજવા યાત્રામાં ઉતરવું પડશે, આંતરિક યાત્રામાં ઉતરવું પડશે. પણ આ યાત્રામાં સોદો ન હોવો જોઈએ, માગ ન હોવી જોઈએ, અનુકરણનો ભાવ ન હોવો જોઈએ અને અનુયાયીનો ભાવ ન હોવો જોઈએ. આ ન હોય તો યાત્રામાં યથાર્થ પ્રકારે તટસ્થપણે ઉતરી શકાય. આપણે ભગવાન મહાવીરના અનુયાયી છીએ માટે પૂજીએ છીએ કે આપણી ભાવદશામાં ભગવાન મહાવીરનું મહાત્મા સમજાવ્યું છે માટે પૂજીએ છીએ? આપણી જાતને આપણે પ્રશ્ન કરવો પડશે. અનુયાયી ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી ટોળું ભેગું થશે. જ્યાં અનુયાયી ભાવ છે ત્યાં ટોળું ભેગું થાય છે. કારણ કે મહાપુરુષો જ્યાંથી વિચરે છે ત્યાં એ માર્ગ લોકો માટે ટોળું બની જાય છે, જવા માટે ચાલવા માટેની કેડી બની જાય છે. એમને માર્ગ કંડાર્યો, નવો માર્ગ પ્રશસ્ત કર્યો, પણ પાછળ ચાલનારાઓને કેડી બની જાય છે. એટલે એ માર્ગે ચાલે છે પણ ભાવદશામાં ઉતરી શકતા નથી, ભાવદશામાં પ્રવેશ થઈ શકતો નથી. એટલે વર્ષો સુધી આધ્યાત્મની યાત્રામાં ઉતરવા છતાં આધ્યાત્મના અનુભવથી આપણે વંચિત રહી જઈએ છીએ. પણ આપણને મહત્ત્વની વાત તો એ છે કે વિચાર પણ આવતો નથી કે આટલા વર્ષથી હું આધ્યાત્મની યાત્રા કરું છું, અંદર કેમ કંઈક ઘટના ઘટતી નથી, અંદર કોઈ પણ જાતની પ્રકૃતિ કેમ બદલાતી નથી? એનો વિચાર આપણા જીવનમાં ક્યારેય પ્રગટ થયો ખરા? અંદરમાં અહેસાસ થયો કે આટલું બધું કરવા છતાં મારી આંતરિક અવસ્થા રૂપાંતરિત કેમ નથી થતી? એવો વિચાર ક્યારે પણ જીવનમાં આવ્યો ખરા? આપણે તો કરતા હોય એમ કરે જઈએ છીએ. તો પછી આંતરિક અવસ્થાનું રૂપાંતરણ થશે કેવી રીતે? એટલા માટે કહ્યું કે સોદો, માગ, અનુકરણ ને અનુયાયી ભાવ ન ચાલે. કારણ કે મહાવીરની અંતરદશા ધારણાઓ ઉપર નથી પણ અનુભૂતિના તથ્યો ઉપર છે. પરમાત્માની જે અંતરદશા છે અનુભૂતિના તથ્યો ઉપર છે, માત્ર ધારણાઓ નથી. એમને અનુભવ કર્યો છે, એમને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે અને પ્રત્યેક અવસ્થાને સ્પર્શ કરીને એમને અનુભવ કર્યો છે અને અનુભવમાંથી એ અવસ્થાઓને છોડી શક્યા છે. તો એ વિચાર આપણા જીવનમાં કરવો પડશે. શાસ્ત્રથી અનુભૂતિ મુશ્કેલ છે કારણ કે શાસ્ત્ર એ શબ્દો છે અને અનુભૂતિ નિશબ્દ છે. શાસ્ત્રમાં શબ્દ સિવાય કંઈ નથી અને અનુભૂતિ શબ્દની પહેલી પાર છે, નિશબ્દ છે. જ્યારે જ્યારે અનુભૂતિ થશે ત્યારે કહી નહીં શકાય કારણ કે નિશબ્દ છે, એ વાણીમાં ઉતરી નહીં શકે. કહ્યું ને, જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. જો પરમાત્મા જેને વાણીના અતિશય છે એ પણ કહી શક્યા નથી તો આપણે એ વાણીને કેવી રીતે કહી શકશું? પણ વાણી એટલા માટે મહત્ત્વની છે, શાસ્ત્ર એટલા માટે મહત્ત્વનું છે કે શાસ્ત્ર ઈશારો કરે છે, શાસ્ત્ર દિશા બતાવે છે, શાસ્ત્ર દર્પણ જેવું છે, શાસ્ત્ર સાધનામાં ક્યાં પહોંચ્યા એ બતાવે છે, માઇલસ્ટોન જેવું છે. અને શાસ્ત્ર આપણને નકશો આપે છે પહોંચવાનો, માટે શાસ્ત્ર મહત્ત્વનું છે. એટલે શાસ્ત્ર વગર પણ યાત્રા નહીં થાય અને શાસ્ત્રથી પણ યાત્રા નહીં થાય. એ બંનેની વચ્ચે ભાવદશા પ્રગટે તો અંતરયાત્રા શરૂ થાય, નહીં તો અંતરયાત્રા શરૂ થતી નથી. જે માત્ર શબ્દને પકડે છે તે શબ્દમાં અટવાય છે અને જે શબ્દને પેલે પાર જવા યાત્રામાં ઉતરે છે અને તે યાત્રા મૌનની છે. જે શબ્દની પહેલી પાર મૌન છે, શબ્દની પહેલી પાર મૌન છે. જ્યાં શબ્દની હદ પૂરી થાય છે ત્યાંથી મૌનની હદ શરૂ થાય છે. તો અનુભૂતિ મૌનમાં થશે, અનુભૂતિ ખામોશીમાં થશે, અનુભૂતિ શાંત દશામાં થશે. તો અંદરમાં મૌન પ્રગટવું જોઈએ, અંદરમાં મૌન પ્રગટવું જોઈએ.
3 પ્રકારના મૌન છે. આપણી તો સમજ એવી છે કે મોઢું બંધ રાખીએ એટલે મૌન છે. એ માત્ર એટલું મૌન નથી. એક મન જે છે એ શરીરની ચેષ્ટાઓ ખામોશ થઈ જાય એટલે શરીરનું મૌન છે. બીજું મનની ચેષ્ટાઓ ખામોશ થઈ જાય એટલે મનનું મૌન છે. અને ત્રીજી મૌન ચેતનનું સ્પંદન બંધ થઈ જાય એ આંતરિક મૌન છે. તો 3 પ્રકારના મૌન છે. બાહ્ય મૌન છે એ આંતરિક અવસ્થાને સાધવા માટે છે. બાહ્ય મૌન છે એ આંતરિક અવસ્થાને સાધવા માટે છે. એ આંતરિક અવસ્થાને સાધવી હોય તો મૌનમાં એકાંતમાં અને અસંગમાં જવું પડશે. મૌન, એકાંત અને અસંગ એ સાધનાના રસ્તા છે. તો અહીં આગળ એમ કહે છે કે મૌનમાં તરંગો ઉતરી આવે છે. જેમ શ્રીમદજીએ ઘંટિયા પહાડ ઉપર ગયા અને મુનિઓ સામે 2 કલાક ધ્યાનમાં ઉતરી ગયા. 2 કલાક કંઈ બોલ્યા નથી, એ તો મૌન રહ્યા. મૌન રહ્યા, ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા અને સમય પૂરો થયો. અને જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે મુનિઓને કહે છે આજનો સત્સંગ પૂરો થયો. ત્યારે મુનિઓને એમ થયું કે આજનો સત્સંગ બોલ્યા તો કંઈ નથી, પણ કેવી રીતે પૂરો થયો? તો પૂરો એ અર્થમાં થયો, એ વખતના મૌનમાં જો એ સામે સન્મુખ થયા હોય, જો ઉપયોગ સન્મુખ થયો હોત તો સમ્યક દર્શનનું કારણ બની જાત. એ અવસ્થામાં જો ઉપયોગ સન્મુખ થયો હોત પોતાના મૌનમાં તો સમ્યક દર્શનનું કારણ બની જાત. પણ આપણે બોલવાનું શબ્દોને પકડીએ છીએ, આંતરિક ભાવોને પકડતા નથી. અને ત્યારે એમને કહ્યું કે અમે અહીં સિદ્ધ અવસ્થાનો અનુભવ કર્યો છે. આ સમાપત્તિ યોગ છે. ધ્યાન કરતાં 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 સિદ્ધોના અંદરમાં જે ભાવ વેદાતા હોય એ ભાવ સાથે જ્યારે તે પોતાની તરંગ લંબાઈ અથવા વેવલેન્થ જ્યારે ટ્યુન થાય છે, મળે છે, ત્યારે એ ભાવો અંદરમાં ઉતરી આવે છે. એ અવસ્થામાં સિદ્ધ શિલાનો સુખનો અનુભવ થાય છે. સિદ્ધ અવસ્થામાં જે અનુભવ થાય એ અનુભવ કૃપાળુ દેવે સિદ્ધ શિલા ઉપર કર્યો છે. માટે એનું નામ સિદ્ધ શિલા રાખ્યું. માટે એ શિલાનું નામ સિદ્ધ શિલા રાખ્યું. કારણ કે એ તરંગની વેવલેન્થ મળી ગઈ. જેમ કે આપણે રેડિયો ચાલુ કરવો હોય અથવા તો ફોન ચલાવવો હોય તો એની વેવલેન્થ મળવી જોઈએ, એની તરંગ લંબાઈ મળવી જોઈએ. એમ જ્ઞાની જ્યારે ભાવની દશામાં વર્તા હોય ત્યારે આપણી ભાવદશાની વેવલેન્થ જો એને મળી જાય, સેટ થઈ જાય, તો આપણા જીવનમાં અનુગ્રહની ઘટના ઘટી જાય. આપણા અંદરમાં અનુકંપાનો વરસાદ વરસવાનો શરૂ થાય, અંદરમાં આશીર્વાદ વરસે, અંદરમાં જ્ઞાનીની અવસ્થા પ્રગટ થઈ જાય. આવી અવસ્થા સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. એટલા માટે એ તરંગ લંબાઈનો આપણે તાલમેલ મેળવવો પડે. તો તે વખતની જે અનુભૂતિ હોય એમની એ આપણી ભાવદશામાં જાણી શકાય. માટે કહ્યું કે મહાપુરુષને સમજવા તેમની ભાવદશામાં ઉતરવું પડે. જેમ કે કૃપાળુદેવ ઈંડરના ઘંટિયા પહાડ ઉપર કહ્યું તેમ અહીં અમો સિદ્ધ દશાની અનુભૂતિ કરી છે. એ દશામાં એમને અનુભવ થઈ છે, અનુભવ પ્રગટ કર્યો છે. સાધનાની યાત્રા 4 ધારામાં ચાલે છે. સાધનાની જે યાત્રા છે એ 4 ધારામાં ચાલે છે. એક સ્થવિર કલ્પ, બીજું જીન કલ્પ, ત્રીજું સ્વયં બુદ્ધ અને ચોથું પ્રત્યેક બુદ્ધ. સ્થવિર કલ્પમાં આચાર છે, વિચાર છે, વિવિધ આચરણા છે, વ્યવહાર છે, દીક્ષા છે, ઉપકરણો છે અને એ દિશાનો પુરુષાર્થ છે. એટલે બાહ્ય અવસ્થાનો પુરુષાર્થ જે છે એ સ્થવિર કલ્પમાં થાય છે. જીન કલ્પની અંદર જીનનો આચાર છે. જીનનો આચાર જુદો છે. જીન જે સાધના કરે છે એમને બાહ્ય ઉપકરણો સાથે સાધના નથી, એમની આંતરિક સાધના છે. અને આંતરિક સાધના શું છે? તો દ્રઢ મનોબળ, તીવ્ર ઈચ્છા, ઉપસર્ગ અને પરિસરને જીતવા માટેનો અભ્યાસ, કુદરતી પરિબળો, ઢાળ, તાપ અને તડકો, એને સહન કરવાની શક્તિ, ભૂખ અને તરસ અને વેદનાને સહન કરવાની શક્તિ, અને એ છતાં પણ સતત ધ્યાનમાં રહેવું, એને કહેવાય જીનકલ્પ. આ જીનકલ્પની આખી સાધના છે. સ્વયંબુદ્ધ અવસ્થામાં પોતાનો બોધ પોતાનાથી થાય છે. જેમ કે કોઈ નિમિત્ત પામીને બોધ થાય,
જીવ એવું બને કે પરિપક્વ દશા આગળના ભવોમાં અથવા તો આગળની અવસ્થાઓમાં કોઈ સાધના પરિપક્વ થઈ હોય પણ થોડા કોઈ નિમિત્તથી રોકાઈ ગઈ હોય તો કોઈ ઘટના ઘટે તો અંદરમાં એ જ્ઞાન ખુલ્લું થઈ જાય છે. તો નિમિત્તને પામીને ઘટનાને નિહાળીને કોઈ સંજોગોમાં પામીને અંતરમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. જેમ કે કૃપાળુદેવને 8 વર્ષની ઉંમરે અમિતચંદભાઈનું મૃત્યુ થયું ત્યારે એમના અગ્નિ સંસ્કાર જોતાં જોતાં એમને જાતિ સ્મરણ જ્ઞાનનો બોધ થયો. જાતિ સ્મરણ જ્ઞાનનો બોધ થયો. એને વર્ષો સુધીના એમના આગળના ભવો એ પોતે જોઈ શક્યા. જેમ ચંડકોશિકને ભગવાને એમ કહ્યું કે બુજ્જ બુજ્જ ચંડકોશિકે, અને એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. કારણ કે આગળ સાધક હતા. સનત ચક્રવર્તીને પોતાની દેહ દશા જોઈને બોધ પામ્યા. દેહમાં અનેક રોગો ઉત્પન્ન થયેલા જોઈને પોતે બોધ પામ્યા. કરગડુ પોતાના બળદની દશા જોઈને બોધ પામ્યા. અને ચોથા છે પ્રત્યેક બુદ્ધ, એટલે બહારની દશા જોઈને બોધ પામે છે. જેમ કે ભગવાન બુદ્ધ એ જરા, રોગ, વૃદ્ધત્વ અને મરણ જોઈને બોધ પામ્યા. તો ક્યારેક ક્યારેક અંદરમાં પરિપક્વ ચેતના હોય પણ કોઈ નિમિત્તના કારણે રોકાઈ ગઈ હોય તો એ નિમિત્ત આવી જતાં અંદરમાં બોધ પ્રગટ થાય છે. અચાનક બોધ પ્રગટ થાય છે. આપણને એમ લાગે છે કે અચાનક થયું. એ અચાનક થયું નથી. પૂર્વમાં એમને પ્રચંડ સાધના કરી છે અને પ્રચંડ સાધના કરી છે પણ કોઈ નિમિત્તના કારણે રોકાઈ ગઈ છે. એ નિમિત્ત ખસતાની સાથે અંદરમાંથી બોધ પ્રગટ થાય છે. તો હવે સવાલ એ થયો કે બોધ કેવી રીતે પ્રગટ થાય? પાછો પ્રશ્ન એ આવશે કે બોધ કેવી રીતે પ્રગટ થાય? તો એમ કહે છે કે જ્યારે કોઈ નિમિત્ત અથવા ઘટના પોતાની ચેતનાના ગહનતમ સ્તરને સ્પર્શ કરે છે ત્યારે ચેતના રૂપાંતરિત થાય છે. જેમ કે પાણી 0 ડિગ્રીએ બરફ થાય, પાણી 100 ડિગ્રીએ વરાળ થાય, પણ 1 ડિગ્રીથી 99 ડિગ્રી સુધી પાણી પાણી જ રહેશે. એ પરિવર્તિત થતું નથી. એમ ચેતનામાં જ્યારે ગહન આઘાત લાગે છે, જ્યારે ગહન અંદરમાં બોધ પ્રગટ થાય છે ત્યારે ચેતના રૂપાંતરિત થાય છે અને જીવનમાં પ્રબળ વૈરાગ્યની ઘટના પ્રગટ થાય છે. ચક્રવર્તીને આટલી રિદ્ધિ સિદ્ધિ હોય અને અચાનક વૈરાગ્ય કેવી રીતે થતો હશે? આટલી રિદ્ધિ સિદ્ધિમાં ડૂબેલા ચક્રવર્તી અને અચાનક વૈરાગ્ય કેવી રીતે પ્રગટ થતો હશે? તો અંદરના ગહનતમ સ્તરને જ્યારે પોતાનો બોધ સ્પર્શ કરે છે ત્યારે ચેતના રૂપાંતરિત થાય છે અને એને ભોગ મિથ્યા લાગે છે. ભોગ મિથ્યા લાગે છે અને મિથ્યા લાગવાના કારણે તો શું શાશ્વત છે એની શોધ જે બિંદુથી શરૂ થાય છે એ બિંદુથી ચેતનાનું રૂપાંતરણ થાય છે. એ બિંદુથી ચેતનાનું રૂપાંતરણ થાય છે. આપણને તો ધન્યવાદ આપવા જેવા છે કે આપણે આવા બધા વિચાર કરીને ઉપાધિ વળતા નથી. પણ આ ઉપાધિ નથી, આ અવસ્થા છે. આ વિચાર અંદરમાં પ્રગટાવવો પડશે. આ વિચાર અંદરમાં પ્રગટાવવો પડશે. એ વિચાર જ્યાં સુધી નહીં પ્રગટે ત્યાં સુધી ચેતના રૂપાંતરિત નહીં થાય. જાતિ સ્મરણમાં પૂર્વભવનું જ્ઞાન થતાં, હવે જાતિ સ્મરણમાં પૂર્વભવનું જ્ઞાન થાય એનાથી ફાયદો શું? તો કે ફાયદો એ થાય છે કે અંદર સમજાય છે કે ભોગ અસંખ્ય વાર ભોગવ્યા છે અને અસંખ્ય વાર ભોગ છૂટ્યા છે. ભોગ અસંખ્ય વાર ભોગવ્યા છે, સુખ અસંખ્ય વાર ભોગવ્યું છે અને સુખ જીવનમાંથી છૂટી થઈ ગયું છે. એટલે ચિત્તમાં ભોગનું મૂલ્ય તૂટી જાય છે. ભોગ તરફની દ્રષ્ટિ ખસી જાય છે અને એમ થાય છે કે આવા ભોગો અનંતવાર ભોગવવા છતાં જીવને સમાધાન થયું નથી, શાંતિ મળી નથી, અંદરમાં આહ્લાદ આવ્યો નથી, અંદરમાં સ્થિરતા આવી નથી. એટલે ભોગનું મૂલ્ય તૂટે છે. મૂલ્ય તૂટે એટલે ભાવ તૂટે, ભાવ તૂટે એટલે એકાત્મતા અથવા તાદાત્મ બુદ્ધિ તૂટે, અને તાદાત્મ બુદ્ધિ તૂટે એટલે આસક્તિને મમત્વ તૂટે, આસક્તિને મમત્વ તૂટે એટલે અંદર વૈરાગ્યની ઝલક ઉઠી જાય, અંદરમાં વૈરાગ્ય પ્રગટ થાય. એટલે જાગ્રત અવસ્થામાં ભોગવેલા ભોગ પણ વૈરાગ્યની ઝલક પેદા કરશે. પણ આપણે જે ભોગ ભોગવીએ છીએ મૂર્છામાં ભોગવીએ છીએ, બેહોશીમાં ભોગવીએ છીએ,
અજ્ઞાન દશામાં ભોગવીએ છીએ એટલે આપણી મૂર્છા તૂટતી નથી, અને મૂર્છા તૂટતી નથી એટલે ચિત્તમાંથી આસક્તિ ને મમત્વ છૂટતા નથી, એટલે ફરી ફરીને પાછા ભોગ તરફ જઈએ છીએ. મહાપુરુષોએ એ પણ વાત સ્પષ્ટ કરી છે કે જીવ ફરી ફરીને ભોગ તરફ કેમ જાય છે. એને ભોગ ભોગવ્યા પછી પણ એમ થાય છે કે એમાં સુખ નથી, એવો બોધ થાય છે, છતાં પણ એ ભોગ તરફ કેમ જાય છે? એ એટલા માટે જાય છે કે એ મૂર્છામાં ભોગ ભોગવે છે. જો જાગ્રત અવસ્થામાં ભોગમાં ઉતરે તો અંદરમાંથી ભોગનું મૂલ્ય સમજાય અને ચિત્ત ભોગથી વિરામ પામે અને અંદરમાં આસક્તિને મમત્વ છૂટી જાય. આટલું સાંભળવા છતાં અથવા વિચારવા છતાં કેમ છૂટતા નથી? એનો વિચાર આપણા જીવનમાં, આપણને વૈરાગ્યનો વિચાર નથી આવ્યો એમ નથી. જ્યારે જીવનમાં ઘટના ઘટે છે અને એ ઘટના એવી ઘટે છે કે જ્યારે વ્યાઘાત ઉત્પન્ન થાય છે ત્યારે એમ થાય છે કે આ સંસાર ખરાબ છે, સંસારમાં રહેવા જેવું નથી, સંસાર તો પાણીના પરપોટા જેવો છે. આ જ્ઞાન ઉત્પન્ન નથી થયું, આ તો સ્મશાનીઓ વૈરાગ્ય છે. પણ પાછો કોઈ આવીને એમ કહે કે સંસાર તો આમ જ ચાલ્યા કરે એટલે આપણો વૈરાગ્ય ટાળો બોર થઈ જાય છે. વૈરાગ્યની ઝલક અંદરમાં ટકતી નથી, તૂટી જાય છે. એ તૂટવાના કારણે પાછો જીવ એના એ ભોગ તરફ પાછો ફર્યા કરે છે. એના એ ભોગ તરફ પાછો ફર્યા કરે છે. એટલા માટે કહે છે કે જીવનમાં દુઃખ ઉપકારક છે અને સુખ અપકારક છે. કારણ કે દુઃખમાં પરમાત્માનું સ્મરણ થાય, દુઃખમાં પોતાની ચેતનાનું ઘડતર થાય, દુઃખમાં સાધનાની તીવ્રતા આવે અને દુઃખમાં તિતિક્ષા એટલે ધીરજ આવે, દુઃખમાં દુઃખો સહન કરવાની શક્તિ આવે. પણ જે સુખમાં જીવે છે એ શક્તિઓથી વંચિત રહી જાય છે, એટલે દુઃખના ભયે સુખમાં જ જીવવાની કોશિશ કર્યા કરે છે. પણ સુખ પોતાને આધારિત નથી, પૂર્વકર્મના આધારિત છે. આજે આવેલું સુખ કાલે છૂટી જશે એ નક્કી નથી, અને એકલું સુખ ક્યારે પણ પ્રાપ્ત થતું નથી. એક કહેવત છે ને, સોનાની થાળીમાં લોઢાની મેખ. સોનાની થાળીમાં લોઢાનો રિવેટ માર્યો હોય તો કેવો લાગે? એમ ગમે તેટલા સુખોની વચ્ચે પણ કુદરત આપણને ક્યાંક ને ક્યાંક દુઃખ આપે છે. એટલા માટે આપે છે કે કદાચ જીવ જાગી જાય, કદાચ પાછો ફરે, કદાચ સમજે કે આ જગતના સંજોગોમાં સુખ નથી. આ સંજોગ અને વિયોગ એ જીવનમાં બનતી ઘટના છે. આજે છે અને કાલે ન પણ હોય, આજે છે એનાથી વધારે પણ હોય અને બિલકુલ ચાલ્યું પણ જાય, એવું ગમે ત્યારે બની શકે છે. તો અંદરમાં જે મમત્વના આસક્તિ છે એ છૂટી જાય. એના તરફની તાદાત્મતા, એકાત્મતા, એક રૂપપણું, એક રસપણું, એ જે ભાવની ધારામાં પ્રગટ થયું છે એ છૂટી જાય. એ છૂટતાની સાથે જ અંદરમાં આસક્તિને અંદરમાં તૂટવાની શરૂ થશે. મૂર્છાને મમત્વ અંદરમાંથી છૂટવાના શરૂ થશે. પણ એના માટે જાગૃતિ જોઈશે, જાગૃતિ જોઈશે. જાગૃતિ નહીં હોય તો અંદરમાં મૂર્છા સતત ચાલ્યા કરતી રહેશે. આમ થતાં એટલે કે ભાવદશા બદલાતા પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. તો ભાવદશા જ્યારે ફરે ત્યારે શું થાય? તો પદાર્થનું સ્વરૂપ સમજાય. કયું સ્વરૂપ સમજાય? તો પદાર્થમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે એ સમજાય. પણ પદાર્થમાં આનંદ નથી, સુખ નથી, સમાધાન નથી, શાંતિ નથી, સૌહાર્દ નથી, પ્રેમ નથી, કૃતકૃત્યતા નથી, ધન્યતા નથી. આ ગુણો પદાર્થમાંથી પ્રાપ્ત થતા નથી. એવો બોધ થતાની સાથે પદાર્થનો ભાવ તૂટે, ભાવ તૂટતાની સાથે મૂલ્ય તૂટે, મૂલ્ય તૂટતાની સાથે એટેચમેન્ટ તૂટે, એટેચમેન્ટ તૂટે એટલે આસક્તિ જાય, અને આસક્તિ જાય એટલે મમત્વના આસક્તિ જીવનમાંથી વિદાય લે. પછી રહેશે પદાર્થો વચ્ચે, પણ પદાર્થની આસક્તિ વધે. રહેશે પદાર્થો વચ્ચે પણ પદાર્થની આસક્તિ વગર. પંકજ નામ ધરાય સુ પંકજ રહત પંકજ જીમ ન્યારા. પંકે જાયતી ઇતિ પંકજ, જે કાદવમાં ઉત્પન્ન થાય છે, જે કાદવમાં ઉત્પન્ન થાય છે છતાં પણ કાદવથી અસ્પર્શિત રહે છે,
જેનો ખોરાક પાણી બધું કાદવમાં છે પણ અસ્પર્શિત છે, એમ વ્યક્તિ સંસારમાં પેદા થાય છે પણ સંસાર જેને સ્પર્શતો નથી એને કહેવાય વૈરાગ્ય. એ વૈરાગ્ય દશા અંદરમાં આવ્યા પછી શું થાય, કયું પરિણામ આવે, અંદરમાં શું ઘટના ઘટે, તો કે છે આમ થતાં ભાવદશા બદલાતા પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાય એટલે ચેતનાનો જે બહાર ફેલાવ થયો છે ત્યાંથી ચેતના પાછી ફરે. જે સંબંધોમાં, વ્યક્તિમાં, વસ્તુમાં, ઘટનાઓમાં, વ્યવસ્થાઓમાં આપણી ચેતના ફેલાઈ છે, ચેતના પાછી ફરશે. અને ચેતના પાછી ફરે, પાછી ફરતા અંતરમાં ખોજ શરૂ થાય. પછી અંતરમાં શોધે કે શાશ્વત સુખ ક્યાં છે. ક્ષણિકનો બોધ શાશ્વત તરફ દોરી જાય છે, ક્ષણિકની સમજ શાશ્વત તરફ દોરી જાય છે, પણ ક્ષણિકનો યથાર્થ બોધ પોતાના જીવનમાં થવો જોઈએ તો શાશ્વતની શોધ અંદરમાં શરૂ થાય, તો ચેતના અંતર્મુખી થઈ જાય. અંતર ખોજ, કૃપાળુ કહે ને વર્તે અંતર ખોજ, વર્તે અંતર ખોજ. એ જ્યારે દશા આવે ત્યારે અંદરમાં શોધે છે કે શાંતિ ને સમાધાનનું કેન્દ્ર ક્યાં છે. શાંતિ ને સમાધાનનું કેન્દ્ર આપણે પોતે જ છીએ. જેમ કે હરણના નાભીમાં કસ્તુરી છે પણ હરણને બોધ નથી કે મારા નાભીમાં કસ્તુરી છે એટલે બહારમાં શોધે છે. એમ જીવની અંદરમાં શાંતિ ને સમાધાન પડેલા છે પણ એ બહાર શોધે છે, બહાર શોધે છે. એટલે ક્યારેક ક્યારેક બહુ કંટાળે તો સ્થળ બદલે છે પણ મન બદલાતું નથી. સ્થળ બદલવાથી મન બદલાતું નથી. પાછા મૂળ સ્થાને આવ્યા એટલે એની એ ભૂતાવળ વળગ્યા વગર રહેતી નથી. તો જીવનમાં શાશ્વત શાંતિની શોધ જે બિંદુથી શરૂ થાય એ બિંદુથી ધર્મની શરૂઆત થાય છે. શાશ્વત શાંતિની શોધ જે બિંદુથી શરૂ થાય એ બિંદુથી ધર્મની શરૂઆત થાય છે. તો અંતર્ખોજ થતાં ચેતના અંતર્મુખી બને છે અને ચેતના અંતર્મુખી થતાં જ આનંદની, સમાધાનની વર્ષા શરૂ થાય છે. જેવી ચેતના અંતર્મુખી થશે આનંદનો અનુભવ થશે. પહેલું પરિણામ આનંદ અંદરમાં અનુભૂતિમાં ઉતરશે. સાધના જો સમ્યક પ્રકારે થઈ હશે તો ચિત્તમાં પ્રસન્નતા આવશે, ચિત્તમાં આનંદ આવશે, ચિત્તમાં મોજ આવશે, ચિત્ત ખુશાલ બનશે. આપણે પ્રસન્નતા આપણા જીવનમાં રહી શકતી નથી પણ પ્રસન્નતા એ આપણી માલિકીની વાત છે. સંજોગો વચ્ચે પ્રસન્ન રહેવું હોય તો આપણને કોણ રોકે છે? અને સારા સંજોગોમાં દુઃખી થવું હોય તો આપણને કોણ રોકે છે? કોઈ રોકતું નથી. સુખી થવું કે દુઃખી થવું એ આપણી મરજીની વાત છે. સુખ દુઃખના સંજોગો હોઈ શકે છે પણ સંજોગો પ્રત્યે સુખી થવું કે દુઃખી થવું એ આપણી પોતાની માલિકીની વાત છે. આપણે ગમે તેવા સંજોગોમાં હસતા પણ રહી શકીએ છીએ અને મોં ચડાવીને ફરવું હોય તો એ ફરી શકીએ છીએ. ઘણી વખત તો એવું થાય, રસ્તામાં કોઈ મળે ને આપણે પૂછીએ કેમ આજ મોઢું ચડેલું છે, કે વૈરાગ્ય થયો છે. આવો વૈરાગ્ય, મોઢું ચડેલું હોય એને વૈરાગ્ય. વૈરાગ્ય તો હસમુખ્ય હોય, આનંદિત હોય, મુદિત હોય, અંતર્મુખી હોય, જીવનમાં સમાધાન હોય, જીવનમાં આનંદ હોય, પણ આ મોં ચડાવીને ફરે એટલે વૈરાગ્ય થઈ જાય. જેમ જેમ માણસ આધ્યાત્મમાં ઉતરજો એમ ગંભીર થતો જાય છે. ગંભીર થવું જોઈએ કે પ્રસન્ન થવું જોઈએ? ગંભીર થવું જોઈએ કે પ્રસન્ન થવું જોઈએ? પ્રસન્ન થવા માટે આપણે શાની જરૂર છે? આપણે પ્રસન્નતાથી જીવવું હોય તો આપણને કોણ રોકે છે? અને આપણે દુઃખી થઈને જીવવું હોય તો પણ આપણને કોણ રોકે છે? આપણી મરજીની વાત છે. આપણે નક્કી કરવું પડે કે મારે પ્રસન્ન થઈને જીવવું છે. બીજું વ્રત લેવાય કે ન લેવાય, બીજી સાધના થાય કે ન થાય. આપણે આટલું કરી શકીએ આજથી કે આજના દિવસે હું પ્રસન્ન થઈને જીવીશ એવું વચન કૃપાળુદેવને અર્પણ કરી શકીએ કે ન કરી શકીએ? હવે એમાં કંઈ આલવા મેલવાનું લેવા દેવાનું છે કશું? એ પણ નક્કી કરવું પડે કે મારે પ્રસન્ન થઈને જીવવું છે, ગંભીર બનીને જીવવું નથી. અને આધ્યાત્મનું સાધનાનું ફળ છે ને એ પ્રસન્નતા છે. મન પ્રસન્નતામેથી પૂજ્ય માને જિનેશ્વરે. પરમાત્માની સાધનાનું કંઈ પણ ફળ હોય તો ચિત્તની પ્રસન્નતા છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે. પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘનપદ રે. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો.
સાધનાનું કંઈ પણ ફળ હોય તો ચિત્તની પ્રસન્નતા છે. અને ચિત્તની પ્રસન્નતામાં જે કંઈ કામ કર્યું છે એ કામ પ્રેમપૂર્વક થશે અને પૂરેપૂરું થશે. પણ ચિત્તની પ્રસન્નતા વગર જે કંઈ કામ કર્યું છે એ વેઠ બની જશે. ચિત્તની પ્રસન્નતા વગરનું કાર્ય, જે કામ આપણે કરીએ છીએ એ વેઠ બની જાય છે. અને ચિત્તની પ્રસન્નતામાં જે કામ થાય છે એ અંદરમાં પ્રેમપૂર્ણ અવસ્થા છે, એટલે શ્રેષ્ઠતમ કામ આપણે કરી શકીએ છીએ. તો પ્રસન્ન ચિત્ત રાખવામાં વાંધો શું છે? પણ રાખી શકીએ છીએ ખરા. અને એમાં મુશ્કેલી છે કે ધાર્મિક, જેટલો માણસ ધાર્મિક એટલું એનું મોઢું ભારે. ભારે મોઢું રાખવાની જરૂર શી છે? હલકા ફૂલ જેવા રહીએ, હસતા રહીએ તો અંતર તત્વ સાથે અનુસંધાન થાય. નહીં તો એને મહત્ત્વની વાત એ છે કે જેનું ચિત્ત પ્રસન્ન નથી એને કસાયો પકડી લે છે. જેનું ચિત્ત પ્રસન્ન નથી એને કસાયો પકડી લે છે. પ્રયોગ કરવા જેવો છે. પ્રસન્નતામાં જીવવું અને ક્રોધ કરવા કોશિશ કરવી, લાખ ઉપાય કરે પણ ક્રોધ નહીં થઈ શકે. તો આનો અર્થ એ થયો કે જ્યાં સુધી ચિત્ત વિક્ષિપ્ત ન થાય ત્યાં સુધી કસાયો સક્રિય થઈ શકતા નથી. જો આપણે પ્રસન્ન ચિત્તમાં જીવીએ તો કસાયો કામ કરશે કે નહીં કરે? કસાયો કામ નહીં કરે. અને કસાયો કામ નહીં કરે તો અંતર્મુખી અવસ્થા ઓટોમેટિક આવી જશે. પણ આપણે પ્રસન્ન રહેવાનું ભૂલી ગયા છીએ. ફોટોગ્રાફર કહે જરા હસો, ત્યારે હસીએ. ફોટોગ્રાફર કહે કે જરા મોં હસતું રાખો, ત્યારે આપણે ફોટોગ્રાફરને કહેવું પડશે કે સાહેબ મોં હસતું રાખો. તો આપણે એવા કેવા ગંભીર થયા છે કે આપણે મોઢું હસતું રાખી શકતા નથી. જે હસીન જીવે છે, જે પ્રસન્નતામાં જીવે છે, જે આનંદ, ખોટું ખોટું હાસ્ય નહીં પણ પ્રસન્નતાનું હાસ્યમાં જે જીવે છે એના જીવનમાં કશાયો કામ કરી શકતા નથી. અને એ સાધનામાં સડસડાટ ઉતરી જાય છે. એની સાધના એકદમ સડસડાટ શરૂ થઈ જાય છે. તો અંતર્ગત ખુશ થતાં ચેતના અંતર્મુખી બને છે. અને ચેતના અંતર્મુખી થતાં જ આનંદની, સમાધાનની વર્ષા શરૂ થાય છે. આ બિંદુથી રૂપાંતરણ થાય છે. આ રૂપાંતરણ થતાં સમ્યક દર્શનની યાત્રા શરૂ થાય છે. આ બિંદુથી સમ્યક દર્શનની યાત્રા શરૂ થશે. સમ્યક દર્શન માગવાથી મળતું નથી. સમ્યક દર્શન, કાલે કહ્યું તું, ભીખ નથી, આપણો અધિકાર છે. અંદરમાં પડેલું છે એટલે મળવાનું જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી. પણ એને સન્મુખ થયા વગર કેવી રીતે મળશે? એ પ્રોસેસમાં ઢળ્યા સિવાય કેવી રીતે મળશે? તો માત્ર આપણે એ પ્રોસેસમાં ઢળવાનું છે. એટલે પ્રેમથી, આનંદથી, શાંતિથી, સમાધાનથી, સૌહાર્દથી, બંધુત્વથી આપણે જીવવાનું છે. એ રીતે જો જીવીશું તો ઓટોમેટિક અંદરમાં સાધનાના સૂત્રો પ્રગટ થયા વગર રહેશે નહીં. તો આ બિંદુથી રૂપાંતરણ થાય છે. અને રૂપાંતરણ થતાં સમ્યક દર્શનની યાત્રા શરૂ થાય છે. સમ્યક દર્શન થતાં આચરણ બદલાય છે. આચરણ સમ્યક દર્શન સિવાય નહીં બદલાય. બહારથી બદલેલું આચરણ ગમે તેવું પ્રબળ હશે, ગમે તેવું શિસ્તબદ્ધ હશે, ગમે તેટલું અનુશાસન હશે, પણ એ આચરણ સ્વયં સ્ફૂર્ત નથી, અંદરમાંથી પ્રગટ થયેલું નથી. એ લાદેલું છે, એ આર્ટિફિશિયલ છે, એ નકલી આચરણ છે. અંદરમાંથી જ્યારે સમ્યક દર્શનનો બોધ થતા સાથની સાથે જ આચરણ અંદરમાં બદલાઈ જાય છે. જીવનું આચરણ ફરી જાય છે. એટલે કહ્યું નજર કો બદલ દો, नज़ारा बदल जाएगा. नज़र को बदल दो, नज़ारा बदल जाएगा. किश्तियाँ बदलने से क्या होगा? दिशा बदल दो, दशा बदल जाएगी. પોતાની દિશા નહીં બદલાય ત્યાં સુધી પોતાની અંતરદશા બદલાતી નથી. મજાની વાત તો છે, આપણે પૂછીએ એટલે કે અમારે સમ્યક દર્શન જોઈએ છે. પણ તારા મોઢા સામે તો જો તું દર્પણમાં કે સમ્યક દર્શનને લાયક મોઢું તો રાખવું પડે ને. અંદરમાં પ્રસન્નતા હોય. અને શું દુઃખ શું છે આપણા જીવનમાં? રોટી, કપડાં ને મકાન મળ્યું છે, દુઃખ શું છે આપણા જીવનમાં? જગતસુ કુમાર જેવું તો દુઃખ પડ્યું નથી ને. કૃપાળુદેવ કહે છે રામજીના 14 વર્ષના વનવાસ જેવું તો દુઃખ પડ્યું નથી ને. આપણા દુઃખમાં સાર શું છે? પણ આપણે ચિત્ત ઉપર બોજો લઈને ફરીએ છીએ અને એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. આપણે કેવો બોજો ફરીએ છીએ? એક વખત એવું બન્યું કે ખેડૂત મોટો ચારનો ભારો લઈને
મુસાફરી કરી રહ્યો છે, એના ઘર તરફ જઈ રહ્યો છે, અને પાછળથી એક સુખી વ્યક્તિ એનો રથ લઈને આવે છે. એ વખત ગાડીઓ નથી, રથ અને ઘોડાગાડી હતા. એને એમ થયું કે આ બિચારો દુખાય છે, લડખડાય છે, ચાલી શકતો નથી, હું એને મદદ કરું, એને દયાનો ભાવ આવ્યો. એટલે એને પોતાની બગી ઊભી રાખી અને કહ્યું કે મહાશય તમે અંદર બેસી જાઓ. એટલે અંદર બેઠો તો ખરા, પણ પેલો ભારો માથા ઉપર રાખ્યો. હવે એમને કહ્યું કે મહાશય તમે આ ભારો નીચે મૂકી દો. સાહેબ હું વધારે તકલીફ આપવા માગતો નથી, આપે મારા પર ઉપકાર કર્યો છે કે હું થાક્યો તો અને મને અહીં બેસાડી દીધો, પણ આ ભારો તો હું નીચે નહીં જ ઉતારું, કારણ કે આપને વધારે તકલીફ મારે આપવી નથી. પણ પેલા કહે છે કે આ ભારાનો ભાર પણ ઘોડા ખેંચે છે અને તમારો ભાર પણ ઘોડા ખેંચે છે, વજન તો ઘોડા ખેંચે છે. ના સાહેબ હું તકલીફ આપી નહીં. પરમાત્મા કહે છે કે તમારો ભાર મને સોંપી દો. આપણે કહીએ છીએ ના સાહેબ ભાર ઉપાડીને ઠીક ચલાય છે, એટલે અમે ભાર તમને સોંપવા માગતા નથી. પછી કહીએ છીએ કે ટેન્શન છે, સપ્રેશન છે, ડિપ્રેશન છે, નિરાશા છે, હતાશા છે. પરમાત્મા કહે છે સોંપી દો. આપણે કહીએ છીએ ના, ભાર તો મારા માથા ઉપર રાખીશ, ભલે તમે ઘોડામાં બગીમાં બેસાડો. આ આપણો અહંકાર આપણા જીવનમાંથી છૂટતો નથી. આ અહંકાર આપણા જીવનમાંથી છૂટતો નથી. તો અહીં એમ કહે છે કે સમ્યક દર્શન થતાની સાથે આચરણ બદલાય છે. ધીરે ધીરે ચારિત્ર્ય મોહનીયનું બળ તૂટે છે અને તૂટતા દેહાધ્યાસ છૂટવાનો શરૂ થાય છે. દેહાધ્યાસ છૂટે છે. જેમ જેમ દેહાધ્યાસ છૂટે છે એમ દેહ અને દેહ સંબંધી જે કંઈ છે એની સાથેની તાદાત્મ્ય તૂટે છે અને વૈરાગ્ય અંદરમાં પ્રગટ થાય છે. પછી એ સંસારમાં હોય તો એ વૈરાગી અને ત્યાગમાં હોય તો એ વૈરાગી. એના જીવનમાં સહજ સ્ફૂર્ત વૈરાગ્ય પ્રગટ થાય છે. તો એ ચારિત્ર મોહનીય તૂટતા દેહાધ્યાસ છૂટવાનો શરૂ થાય છે. ભેદ જ્ઞાન તીવ્ર થતું જાય છે અને તે થતાં દેહ અને આત્મા એનો ભેદ ભિન્નપણે અનુભવાય છે. જેમ જેમ દેહાત્મ બુદ્ધિ છૂટતી જાય છે એમ દેહ અને આત્મા ભિન્નપણે અનુભવાય છે અને અંદરમાં જ્ઞાનધારા અને કર્મધારા છૂટી પડે છે. અંદરમાં જ્ઞાનધારા અને કર્મધારા છૂટી પડે છે. જ્ઞાની જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારામાંથી પસાર થાય છે. અજ્ઞાની કર્મધારામાં જીવે છે અને જ્ઞાનધારા એની પાસે છે નહીં, એટલે અજ્ઞાની દુઃખી થાય છે અને જ્ઞાની હર હાલતમાં સુખી રહે છે, કારણ કે એ જ્ઞાનધારામાં જીવે છે. એ જાણે છે કે જગતમાં જે કંઈ ઘટી રહ્યું છે એ કર્મકૃત નથી, મારું નથી અને મારામાં નથી, એટલે પોતાની જાતને ભિન્ન રાખી શકે છે. અજ્ઞાની એમ માને છે કે મારા કારણે થાય છે અને હું કરું છું, એના કારણે અજ્ઞાની કર્મધારા સાથે જોડાય છે અને કર્મધારા સાથે જોડાવાના કારણે સંસારની વૃદ્ધિ થાય છે. જેમ જેમ જ્ઞાનધારા ક્યુટ થતી જાય, સક્રિય થતી જાય, સઘન થતી જાય, અંતર્મુખ અવસ્થા વધતી જાય, એમ એમ પ્રબળ અનુભૂતિ અંદરમાં પ્રગટ થતી જાય. પ્રબળ અનુભૂતિ અંદરમાં પ્રગટ થતી જાય અને જેમ જેમ ચારિત્ર્ય મોહનીયનું બળ તૂટતું જાય એમ અંદરમાં સ્થિરતા આવતી જાય, અંદરમાં ચેતના ઠરતી જાય. જેમ જેમ ચેતના ઠરતી જાય એમ ચારિત્ર્ય મોહનીયનું બળ તૂટે. જેમ જેમ ચારિત્ર્ય મોહનીયનું બળ તૂટે એમ ચેતના અંદરમાં ઠરતી જાય. વાયસે વર્ષા એ પ્રોસેસ નિરંતર ચાલ્યા કરે છે. એમ કરતાં કરતાં ચરમ અવસ્થામાં 13મા ગુંઠાણે પહોંચતા વિતરાગ ભાવ શરૂ થાય છે. વિતરાગ ભાવ શરૂ થાય છે. તો ભગવાન મહાવીરે જે સાધના કરી એ આ સાધના કરી છે. ભગવાન મહાવીરે જે સાધના કરી એ આ સાધના કરી છે. ભગવાન મહાવીરની 12.5 વર્ષની સાધના કેવી હતી? તો 12.5 વર્ષની સાધનામાં એમણે તપ સાધ્યું, સંયમ સાધ્યો, જ્ઞાન સાધ્યું, ધ્યાન સાધ્યું, મૌન સાધ્યું, એકાંત સાધ્યું, અસંગ સાધ્યું અને સર્વસંગ પરિત્યાગ એમને સાધ્યું. સર્વસંગ પરિત્યાગ એમને સાધ્યો. 12 વર્ષની સાધનામાં પ્રબળ અવસ્થા આંતરિક અવસ્થામાં થઈ. 12માં કંઈ નહીં દેખાય. 12માં ભગવાન મહાવીરે શું ક્રિયા કરી? એમને દીક્ષા લીધી પછી કોઈ અનુષ્ઠાનો કે કોઈ ક્રિયા કરી નથી. એ તો નિરંતર પોતાની અંતરદશામાં રહેતા હતા.
અંતરદશામાં સમાધિ અવસ્થામાં રહેતા હતા. બહારમાં જે કંઈ ઘટતું હતું એ ઘટ્યા કરતું હતું. આપણને એમ થાય છે કે એમના ઉપસર્ગ અને પરિસર થયા, પણ એમને પૂછીએ કે તમને શું થયું, કે હું તો આનંદમાં હતો, હું તો મોજમાં હતો. કારણ કે એ ચેતના ચૈતન્યમાં ડૂબેલી હતી, અંદરમાં સ્થિર થતી, અને સ્થિર હતી એટલે એ ભાવો અનુભવ્યા. 12.5 વર્ષમાં એમની સાધનાના 5 સૂત્રો થયા. એક પ્રજ્ઞા, બીજું પ્રેમ, ત્રીજું સંયમ, ચોથું તપ અને 5મું પરમ નિવૃત્તિ. પ્રજ્ઞા એટલે બુદ્ધિનું તત્વ રૂપમાં રૂપાંતરણ અથવા બુદ્ધિ તત્વગ્રાહી. પ્રેમ એ અંદરમાં અનુભૂતિના કારણે ઉત્પન્ન થતી સકળ જગત પ્રત્યેનો કરુણાભાવ અને મૈત્રી ભાવ, એ પ્રેમ હતો. સંયમ એટલે પોતાના અંગ અને ઉપાંગ તમામ અવસ્થાઓ સંકોચીને રાખવા, એને કહેવાય સંયમ. અને તપ એટલે ઈચ્છા નિરોધ, એમના જીવનમાં કોઈ ઈચ્છા રહી નથી એવી અવસ્થામાં રહ્યા. અને પરમ નિવૃત્તિ એટલે પરમ અક્રિયતા, કંઈ પણ ન કરવું એ સૌથી મોટી સાધના છે. આ આપણને ગમે એવું છે, કંઈ પણ ન કરવું એ મોટી સાધના છે. આપણને તરત એમ થાય કરવા જેવું આ છે, પણ સુખમાં પણ કંઈ ન કરવું અને દુઃખમાં કંઈ પણ ન કરવું એ સાધના છે. પરમ નિવૃત્તિ ચેતનાની અવસ્થા એ છે, કંઈ પણ ન કરવું એ ચેતનાની અવસ્થા છે. કંઈ પણ કરવામાં કર્તા બેઠો થઈ જાય છે, કર્તા ઊભો થઈ જાય છે, અને જ્યાં કર્તા ઊભો થાય ત્યાં કર્મ વળગ્યા વગર રહેતા નથી. તો આવી પરમ નિવૃત્તિ અંદરમાંથી પ્રાપ્ત થાય. તો હવે એમ પ્રશ્ન થાય કે આ 5 પ્રગટે કેવી રીતે, એને કેવી રીતે પ્રગટાવવા, એને ટૂંકમાં જોઈએ તો પ્રજ્ઞામાંથી ભેદ જ્ઞાન અને તત્વ વિચાર પ્રગટ થાય. જ્યારે બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તિત થાય ત્યારે ભેદ જ્ઞાન અને તત્વ વિચાર પ્રગટ થાય. અહિંસાના છોડ ઉપર, પ્રેમના છોડ ઉપર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલે યમ ખીલી ઉઠે છે. પ્રેમના છોડ ઉપર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 ભાવો યમ જેને આપણે કહીએ છીએ એ અંદરમાં પ્રગટ થાય છે. સંયમમાંથી આચાર પાલન આવે છે. સંયમના કારણે મહાપુરુષોમાં આચાર પાલન આવે છે. અને તપના કારણે ચિત્ત વૃત્તિનો નિરોધ થાય છે. કદાચ કંટાળો આવે તો એ સાંભળી લો, હું બોલીશ, યાદ નહીં રાખો તો વાંધો નથી, હું યાદ રાખીશ. પણ સાંભળ્યું હશે તો ક્યારેક અંદરમાં સ્મૃતિ આવશે. તપના કારણે ચિત્તવૃત્તિ નિરોધ થાય છે. અને પરમ નિવૃત્તિ એટલે કૃતકૃત્યતા, પરમ અક્રિય અવસ્થા, કર્તૃત્વ અને અહંકારનું વિલીનીકરણ. જ્યાં પરમ નિવૃત્તિ આવે છે ત્યાં કૃતકૃત્ય એટલે કરવા જેવું બધું કરી લીધું, હવે કંઈ પણ કરવાનું બચ્યું નથી, એને કહેવાય કૃતકૃત્ય. એટલે વિતરાગ અવસ્થામાં કૃતકૃત્ય અવસ્થા છે, એટલે એમના જીવનમાં કંઈ કરવાપણું રહ્યું નથી. એટલે એમ કહે છે કે ભગવાન જ્યારે ઉપદેશ આપે અને આટલા લોકો પામી જાય, કોઈ કેવળ જ્ઞાન પામે, કોઈ મનોપરિવર્તન જ્ઞાન પામે, કોઈ અવધિ જ્ઞાન પામે, કોઈ સમ્યક દર્શન પામે, અને ભગવાનને કહેવામાં આવે કે પ્રભુ આપની કૃપાથી બધા પામી ગયા, ત્યારે ભગવાન એમ કહે છે મારી કૃપાથી નહીં, એમની યોગ્યતાથી. એમની યોગ્યતાથી પામ્યા છે. જીવ યોગ્ય બન્યો માટે પામ્યો છે, મારી કૃપાથી પામ્યા નથી. હું નિમિત્ત છું પણ કારણ નથી. હું નિમિત્ત છું પણ હું કારણ નથી. આટલી મોટી અવસ્થા હોવા છતાં પણ અંદરમાં અહંકારની છાટ નથી. આને કહેવાય વિતરાગતા. આ વિતરાગતા છે. ત્રીજું પરિબળ એ છે કે એમની સાધના કેવી રીતે થઈ, કયા પ્રકારની સાધના કરી. તો એમની જે સાધના થઈ એમાં એકાંત, અસંગ અને મૌન, એમાં અલ્પ આહાર, અલ્પ નિંદ્રા અને અલ્પ વાણી, 3 અલ્પ થઈ ગયા. અલ્પ આહાર, અલ્પ નિંદ્રા અને અલ્પ વાણી. એમનો આહારની એવરેજ જોઈએ તો 12 દિવસમાં 1 ટંક આહાર છે એમનો. કારણ કે આખા એમની સાધના દરમિયાન એમને 349 ટંક આહાર લીધો છે. એટલે એવરેજ લગભગ 12 દિવસે 1 ટંક આહાર, ઠામ પાણી ને ઠામ ચોવિયાર, એ એમના જીવનમાં પ્રગટ થયા છે. એટલો અલ્પ આહાર. એમને એમની સાધના દરમિયાન 48 મિનિટથી વધારે નિદ્રા લીધી નથી, એટલે અલ્પ નિદ્રા. અને
એમના સમગ્ર સાધના દરમિયાન એ થોડાક જ શબ્દો બોલ્યા છે, કંઈ પણ બોલ્યા નથી, એટલે અલ્પ વાણી. આ ત્રણેય સાધના ભગવાન મહાવીરમાં સ્થિર થઈ છે. તો પરમાત્માનો સંદેશ શું છે આપણા માટે? કદાચ 2-3 મિનિટ વધારે થશે. પરમાત્માનો સંદેશ શું છે? પરમાત્મા એમ કહે છે જીવને કે પોતાના સુખ દુઃખ માટે પોતે જ જવાબદાર છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ સુખનો આપનાર નથી અને કોઈ દુઃખનો આપનાર નથી. પોતાની ભાવ સૃષ્ટિ જ પોતાને સુખ અને દુઃખ આપે છે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. કૃપાળુદેવે એ પરિભાષામાં કહ્યું, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. પોતાના સુખ દુઃખ માટે પોતે જ જવાબદાર છે, બીજો જવાબદાર નથી. આપણે નિમિત્તને જવાબદાર માનીએ છીએ, એના કારણે આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાય છે. પણ પોતે પોતાને જવાબદાર સમજે તો સમસ્યાઓ નહીં સર્જાય. કૃપાળુદેવ કહે છે અમારે વાકે અમને દોષ છે, માટે અમે કોઈને દોષ આપતા નથી. બીજી વાત એ કરી કે માનવ સંપૂર્ણ એકમ છે. સંપૂર્ણ એકમ છે, એને ભૂલ કરવાનો અધિકાર છે અને ભૂલ સુધારવાનો પણ અધિકાર છે. માનવ એ સંપૂર્ણ એકમ છે, એને ભૂલ કરવાનો પણ અધિકાર છે અને ભૂલ સુધારવાનો પણ અધિકાર છે. એને વિભાવમાં જવાનો પણ અધિકાર છે અને એને સ્વભાવમાં જવાનો પણ અધિકાર છે. એને સંસારના પરિભ્રમણનો પણ અધિકાર છે, એને મુક્તિના દ્વાર ખોલવાનો પણ અધિકાર છે. એને નક્કી કરવું પડે કે હવે મારે ક્યાં જવું છે, એને પોતાના નિર્ણય કરવો પડશે. એટલે જવાબદારી વ્યક્તિની છે. સાધના કરતાં કરતાં ભગવાન મહાવીરના જીવનમાં 5 રસ પ્રગટ થયા. 5 રસ પ્રગટ થયા. એક પરમ પ્રેમ રસ, બીજો સમરસ, ત્રીજો જ્ઞાન રસ, ચોથો ધ્યાન રસ અને 5મો આનંદ રસ. એટલે આનંદનો સાગર એમનામાં પ્રગટ થયું. એ 5 રસ શેમાંથી પ્રગટ થાય, કેવી રીતે પ્રગટ થાય? તો એમ કહે છે કે સમરસ છે એ ઇન્દ્રિય જય ને કસાય જયથી આવે. સમતાનો જે ભાવ છે એ ઇન્દ્રિય જય અને કસાય જયથી આવે છે. ધ્યાન રસ છે એ મનોજય અને આત્મજયથી આવે છે. જ્ઞાન રસ છે એ દ્રષ્ટા ભાવ, ન્યાયક ભાવ, સાક્ષી ભાવ અથવા અકર્તા ભાવથી જ્ઞાન રસ આવે છે. આનંદ રસ એટલે અનુભૂતિ અને પ્રસન્નતા અને લયબદ્ધતાથી આવે છે. આનંદનો જે રસ છે એ અનુભૂતિના કારણે, પ્રસન્નતાના કારણે અને પરમ તત્વ સાથે લયબદ્ધતાના કારણે એ આવે છે. અને પ્રેમ રસ છે એ સર્વ જીવ પ્રત્યે મૈત્રી ભાવથી આવે છે. આવા રસો ભગવાન મહાવીરે એમની સાધનામાં સિદ્ધ કર્યા છે. નાનકડો પણ પ્રયત્ન, બીજો કંઈ ન થાય તો એટલું તો કરી શકે કે આજથી પ્રસન્ન રહેવું. એટલું તો વ્રત લઈ શકાય કે ન લઈ શકાય, બીજું નથી જ લેવું આપણે. પણ પ્રસન્ન રહેવું, હર હાલતમાં ખુશ રહેવું, તો એનાથી મોટા ભાગના કર્મોના બંધ છૂટી જશે. મોટા ભાગના નવા કર્મો નહીં બંધાય અને બંધાયેલા કર્મો છે એ છૂટ્યા વગર રહેશે નહીં. તો આટલો પરમાત્માનો, ભગવાન મહાવીરનો ઉપદેશ જો આપણા જીવનમાં સાર્થક કરીશું તો આપણું જીવન ધન્ય બની જશે, કૃતકૃત્ય બની જશે અને અંતિમ ચરણમાં પરમાત્માનો સ્પર્શ થયા વગર રહેશે નહીં. આટલી વાત આજે સૌને પ્રણામ. જય